ગુજરાતના ભાગો ઉપર હવે આ સિસ્ટમ કેન્દ્રિત છે, એટલે મોટાભાગના ગુજરાતના ભાગોમાં આજે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકે, પરંતુ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થઈ શકે. ગીર સોમનાથના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે. પણ ઉલ્લેખનીય છે કે રાજકોટના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો હતો ત્યાં રાજકોટના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે. રાજકોટ તાલુકાના અન્ય ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે. એટલે રાજકોટમાં ખેડૂત ભાઈઓ માટે એક કૃષિ કાર્યો માટે સારા સમાચાર ગણી શકાય. અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે અતિ ભારે વરસાદી ઝાપટા પડી શકે. કચ્છમાં પણ વરસાદ ઓછો છે. આ ઉપરાંત જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે અને પોરબંદરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે. દ્વારકાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે. એટલે ગુજરાતના ઘણા ભાગોમાં હવે મેઘમહેર થવાની શક્યતા રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં અને પાટણ હારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા, અરવલ્લીના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે અથવા તો જલભરાવ થવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. અને લગભગ આ સિસ્ટમ આજે 24 કલાક તો રહેશે જ, પરંતુ વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા આવતા લગભગ જળ ભરાવની સ્થિતિ રહેતા જનધને કાળજી રાખવી ઈચ્છ રહે. આ ઉપરાંત તારીખ 28 બાદ પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદનું પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાય છે. પરંતુ 3 ઓગસ્ટ આસપાસ સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે. મોટા ફોલાનો વરસાદ થવાની શક્યતા રહેશે. આ નક્ષત્રનું પાણી, વરસાદી પાણી સારું ગણાતું નથી. અને જો આશ્લેષામાં વરસાદ શરૂ થાય તો કહેવાય છે કે આશ્લેષા ચગી તો ચગી અને ફગી તો ફગી. એટલે આશ્લેષા નક્ષત્રમાં એક વખત વરસાદ શરૂ થઈ જાય તો પછી ભારે વરસાદી ઝાપટા થતા હોય છે. 9મી ઓગસ્ટ આસપાસ પણ ભારે વરસાદ ઝાપટા પડે તો આશ્લેષામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેતી હોય છે. આશ્લેષામાં મોટા ફોલાનો વરસાદ થવાની શક્યતા રહેતી હોય છે. પણ આશ્લેષા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. આ વખતે કેટલાક જાણ્યા અજાણ્યા બળોને કારણે આ વરસાદ સારો થઈ રહ્યો છે, પરંતુ 23 ડિગ્રી નોર્થમાં સિસ્ટમ આવતા લગભગ આ વરસાદ અત્યારે હાલ સારો પડી રહ્યો છે. પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં તેજ પવનની ગતિ રહેશે અને બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદ થવાની શક્યતા રહે. અત્યારે હાલ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારે વરસાદની શક્યતા છે, પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, સુરેન્દ્રનગરના ભાગોમાં, રાજકોટના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદી ઝાપટા પડી શકે.